શનિની પનોતીથી પરેશાન છો તો એનો એક જ ઉપચાર છે, હનુમાનજીની ભક્તિ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી. તુલસીદાસ ચિત્રકૂટથી નીકળીને કાશીના માર્ગે જતા હતા. ત્યાં જ માર્ગમાં તેમને રામલીલાના દર્શન થયા. તુલસીદાસ એ જોવામાં તલ્લીન બની ગયા હતા. દ્રશ્ય હતું લંકા વિજય પછીનું. રામચંદ્રજી વિભીષણને રાજ તિલક કરી લક્ષ્મણ, હનુમાન આદિ વાનરો સાથે અયોધ્યા જઈ રહ્યા હતા. વિભીષણ તેમને ભાવભરી વિદાય આપી રહ્યા હતા. તુલસીદાસજી આ દ્રશ્ય જોઈને એકદમ ગદગદ બની ગયા હતા. તેમનું મન આનંદથી ઉછળવા લાગ્યું. આ દ્રશ્યના આનંદમાં જ રાચતા તેમણે પોતાનો માર્ગ આગળ કાપ્યો. થોડેક દૂર જતા જ તેમને એક વેશધારી બ્રાહ્મણની સાથે ભેટો થઈ ગયો. આ બ્રાહ્મણ બીજા કોઈ જ નહીં પણ હનુમાનજી જ હતા. તુલસીદાસે બ્રાહ્મણની આગળ રામલીલાની પ્રશંસા કરી અને કહ્યું, તમારે જોઈતી હતી. વહેલા પગલે ઉપડી જાઓ તો હજુ પણ જોવા મળશે. બ્રાહ્મણે કહ્યું, મહારાજ આપનું મગજ તો ઠેકાણે છે ને? રામલીલા તે આ સમયે હોય ખરી? એ તો નવરાત્રીના સમયમાં જ ભજવાય છે. તુલસીદાસે કહ્યું, હું હોશિયારીથી જ કહી રહ્યો છું કે રામલીલા જોવી હોય તો અમુક સ્થળે પહોંચી જાઓ. હું હાલમાં જે જોઈને ત્યાંથી આવ્યો છું. બ્રાહ્મણ વેશધારી હનુમાને કહ્યું, નક્કી આપ પાગલ થઈ ગયા છો. રામલીલા માટેનો આ સમય જ નથી. તુલસીદાસે કહ્યું, ઠીક છે, ચાલો મારી સાથે, હું તમને બતાવું છું. હનુમાન પણ તૈયાર થઈ ગયા. બંને ઝડપથી માર્ગ કાપતા જ્યાં તુલસીદાસજીએ રામલીલાનું દ્રશ્ય જોયું હતું ત્યાં આવી પહોંચ્યા. બસ અહીં જ મેં રામલીલા જોઈ હતી, તુલસીદાસે કહ્યું. પણ અહીં તો કોઈ નથી, માણસો પણ દેખાતા નથી, બ્રાહ્મણે કહ્યું. રામલીલા પૂરી થઈ ગઈ હશે એવું લાગે છે. એમ કહી તુલસીદાસ પાસેના જ એક ઘરમાં ગયા અને પૂછ્યું, બાબા રામલીલાવાળા ક્યાં ગયા? રામલીલાવાળા? અહીંયા તો કોઈ નથી. કેમ, હમણાં જ અહીં રામલીલા નહોતી થતી? ના, અહીંયા તો કંઈ જ બન્યું નથી. અને રામલીલા તે આ મહિનામાં ક્યાંથી હોય? એ તો અશ્વિનમાં જ ભજવાય છે. તુલસીદાસજીના જ્ઞાનચક્ષુ ઉઘડી ગયા. તેમને થયું કે નક્કી રામ લક્ષ્મણે મારા પર અસીમ કૃપા કરી મને સાક્ષાત દર્શન આપ્યા હતા, પણ હું પામર તેમને ઓળખી શક્યો નહીં. તેમનામાં ચરણો પડી મેં દંડવત પ્રણામ પણ ના કર્યા. ધિક્ખારો મને. આમ પશ્ચાતાપથી આંસુ વહાવતા તુલસીદાસ પોતાને મુકામે પહોંચ્યા અને નિંદ્રાધીન બની ગયા. સ્વપ્નમાં હનુમાને તેમને દર્શન આપ્યા અને કહ્યું, પસ્તાવો કરવાની કઈ જરૂર નથી. કલિકાળમાં કોઈએ પ્રભુના દર્શન થતા નથી. તું મહાભાગ્યશાળી છે કે તને આ પ્રકારે દર્શન થઈ ગયા. હવે રામ ભજનમાં તલ્લીન બન. અને તુલસીદાસે પોતાનો અધિક સમય હવે રામ પૂજનમાં અર્ચનમાં વ્યતીત કરવા માંડ્યો. કાજળ કાળી રાત હતી. સર્વત્ર ઘોર અંધકાર પ્રવર્તતો હતો. તુલસીદાસજી પાસેના ગામમાંથી આવી રહ્યા હતા. કંઈક કામને અંગે તેમને મોડું થઈ ગયું હતું. રસ્તા પર કાળું ચકલું પણ ફરકતું નહોતું. તો પછી માણસ તો ક્યાંથી હોય? શહેર થોડુંક જ દૂર હતું. તુલસીદાસજી નિર્ભયતાથી ચાલી રહ્યા હતા. એટલામાં જ કોઈએ તેમને પડકાર્યો, કોણ છો? તુલસીદાસે જોયું તો બુકાની બાંધેલા 4-6 માનવીઓ તેમની ફરતે ફરી વળેલા દેખાયા. પોતે એકલા હતા અને આ લોકો હતા સશસ્ત્ર. તેઓ અવસ્થ થઈને બોલ્યા, હું બ્રાહ્મણ છું. બ્રાહ્મણ હોય કે શાહુકાર, જે કંઈ હોય તે અમારે સ્વાધીન કરી દે, એક ચોરે કહ્યું. પણ મારી પાસે કંઈ જ નથી, સંતે સાચી જ વાત કરી દીધી. પણ ચોર કેમ માને? તેમને છરે કાઢ્યો અને સંતની છાતી પર ધર્યો. ગોસ્વામીજી અસ્વસ્થ તો થયા હતા, પણ તેમને હિંમત ગુમાવી નહોતી. નિર્ભય ભાવથી તેમને હનુમાનજીનું સ્મરણ કર્યું અને બોલ્યા, વાસરદાસની કે ડકા, રજની ચહુ દિશી ચોર, દલત દયાનિધિ દેખે, કપી કેસરી કિશોર. સંતને હનુમાનજીનું તો હાજરા હાજર હતા. સ્મરણ કર્યું એટલે તાત્કાલિક તેઓ પ્રગટ થયા. હનુમાનજીને સાક્ષાત જોતા જ ચોરો ગભરાયા ગયા અને તત્કાળ ત્યાંથી પલાયન થઈ ગયા અને સંત પોતાના ઘેર પહોંચી ગયા. હનુમાન સૂર્યના શિષ્ય અને શનિદેવ સૂર્યના પુત્ર. શનિએ વિચાર્યું, હનુમાન મારા પિતાના શિષ્ય છે, છતાં તેઓ આટલી પ્રસિદ્ધિ પામી ગયા અને હું હજુ તેમનાથી નાનો ગણો. પણ આ ખોટું છે. હું સર્વ કોઈને પીડી શકું છું, પછી તે દેવ હોય કે દાનવ, પ્રાણી હોય કે માનવ. સર્વને સુખ અને દુઃખ આપવા જ હું સર્જાયેલો છું. અને શનિએ વિચાર્યું, હું હનુમાનને પણ હેરાન કરી શકું છું. ભલભલા દેવોને મેં પીડ્યા છે તો હનુમાનનો ભય શું? આમ વિચારીને શનિદેવ હનુમાનજીના મસ્તક પર સવાર થઈ ગયા. શનિ મસ્તકે ચડી બેઠા એટલે હનુમાનજી બેચેન બની ગયા. તેમને મસ્તકમાં પીડા થવા લાગી.
રામ ભજનમાં પણ હવે ચિત્તનો પુરવાયું. હનુમાને સ્વગત ઉચ્ચાર્યું. આ શિર પર કોણ બેઠું છે? ભાર બહુ લાગે છે. એ તો હું છું, જવાબ મળ્યો. હનુમાનજી ચોક્યા. અવાજ કર્યો. હું એટલે કોણ? તમારો ભાઈ. મારો ભાઈ? હા, મારા પિતાના તમે શિષ્ય છો ને? હું સૂર્યપુત્ર શનિ છું. ઓહો, શનિભાઈ તમે છો? આમ શિર પર ચડીને કેમ બેઠા છો? સામે આવો, તમને ભેટું અને પછી વાતો કરીએ. ના ભાઈ, હું તો તમારા શિર પર જ બેસવાનો છું. પણ મને રામ ભજનમાં વિક્ષેપ પડે છે, હનુમાનજી કહ્યું. છો ને પડે. તમે ઉતરો છો કે નહીં? હનુમાનજી હવે આંખ કાઢી. એમ ડરાવો નહીં, હું કાચો પોચો નથી, શનિ મહારાજે હુંકાર કર્યો. તો હવે હું તમને બતાવી આપું છું, કહીને હનુમાનજી કૂદ્યા અને આવ્યા એક પહાડ પાસે. હાથથી મોટા પથરા ખોદ્યા અને એને શિર પર મૂકવા માંડ્યા. શનિ પર એ પથરા પડ્યા અને શનિ મહારાજ દબાયા. પણ એમ કહી તેઓ હારે ખરા. તેમને કહ્યું, તારું જોર તું અજમાવ અને મારું જોર હું અજમાવું. શનિદેવ હવે તું પર આવી ગયા. હનુમાન હવે શિર પર આખો પહાડ જ મૂકી દીધો. શનિ કચડાઈ ગયા, દબાઈ ગયા, શ્વાસ પણ ન લેવાય એવી સ્થિતિ થઈ ગઈ. હનુમાન મસ્તક પર પહાડ લઈને જ કૂદ્યા અને સાગરમાં એક મોટો કૂદકો માર્યો. મોટો અવાજ થયો. મસ્તક પરનો પહાડ વધુ દબાયો. પાણીમાંના પથ્થરો પણ ઉછળીને શિર પર અફલાયા. શનિદેવ દબાઈને ખચડાઈ ગયા. તેમણે અત્યંત દયાજનક સ્તરે કહ્યું, ભાઈ મારુતિ, હવે બસ કર. મેં તો સબૂરી જ પકડેલી છે. ના, હવે મને છોડ. પહાડને ઉચકીને નાખી દે. હું તેના ભારથી મરી જઉં છું. એક સહારે પહાડ લઈ લઉં. જે કઈ શરત કહેવી હોય તે કહી દે, પણ મને હવે બચાવી લે. શનિએ નમ્ર સ્વરે કહ્યું. મારા શિર પરથી તમે ખસી જશો ને? હા, માત્ર મારા જ નહીં, પણ મારા ભક્તોના. જેઓ મને ભજતા હોય તેમના શિર પર પણ તમારે કઈ ભાર કે પીડા પહોંચાડવાની નહીં. મને જે ભજતું હોય તેને તમારે છેડવાની. એ અભય વચન આપવાના હો તો જ હું આ પહાડ તમારા ઉપરથી લઈ લઉં. શનિએ કહ્યું, ભાઈ તમે જે કંઈ કહો તે કબૂલ છે, મંજૂર છે, પણ આ ભાર લઈ લો. લઈ જ લઉં છું, પરંતુ એક વાત કહે, તું મને શું આપે છે? મારી પાસે આપવા જેવું શું છે? હું માંગુ તે તું આપીશ? હા, તો મને તારો વાર શનિવાર આપી દે. આપી દીધો. વારથી બસ નથી. અડદ આપ, તેલ આપ અને આંકડો આપ, હનુમાને કહ્યું. આપી દીધા. પહાડના ભારથી પીડાતા શનિએ પોતાની આ બધી વસ્તુઓ હનુમાનને ચરણે ધરી દીધી. હવે તો મને છોડ, શનિએ કહ્યું. છોડું છું, પણ એક વાતની કબૂલાત આપ. હજુ કંઈ બાકી રહ્યું છે? હા, જે મારું નામ લે તેને તારે સતાવવા નહીં. મારી પ્રદક્ષિણા કરે, મને તેલ ચડાવે, અડદ અને સિંદૂર ચડાવે, આંકડાના પાનથી મારી પૂજા કરે, તેને તારે પીડવા નહીં. આ કબૂલે તો જ હું તને છોડું. ભાઈ, આ બધું હું કબૂલું છું. તમારા ભક્તોને તમારી પૂજા કરનારને હું સતાવીશ નહીં. હવે આ ભાર લઈ લો. મારાથી તે સહન નથી થતો. એક વાર નહીં, 7 વાર આ બોલ તો જ આ ભાર હું લઈ લઈશ. હનુમાનજીએ શનિને બધું દબાવ્યા. 7 વાર કબૂલું છું. તમારા ભક્તને હું પીડીશ નહીં, પીડીશ નહીં, પીડીશ નહીં. શનિએ કહી દીધું અને હનુમાને શિર પરનો પહાડ ઉચકીને દૂર નાખી દીધો. પહાડ ગયો એટલે દબાયેલા કચડાયેલા શનિ મહારાજ એકદમ કૂદકો માર્યો અને નાસી ગયા. એક સમયે સાયંકાળે શ્રી હનુમાનજી રામ સેતુ નજીક પ્રભુ શ્રી રામના ધ્યાનમાં તલ્લીન હતા. એ જ સમયે એ જ સ્થાને શનિ પણ ભ્રમણ કરી રહ્યા હતા. શનિદેવે પોતાના બાળ ઉપર ઘણો અહંકાર હતો. ભ્રમણ ક્રમમાં એમની નજર શનિના આગમનની જાણ થઈ હતી. આથી શનિદેવને ક્રોધ ચડ્યો. ભલભલા મહાન દેવો દાનવો પણ જેમના નામ માત્રથી ભયથી ધ્રુજી જતા, અને આ વાનર તેમના સામે પણ જોતો નથી. આથી ક્રોધાગ્નિમાં બળતા શનિદેવે કર્કશ સ્વરમાં મારુતિનંદનને પડકાર કર્યો. શનિની ગર્જનાથી મારુતિનંદનની આંખો ખુલી ગઈ. તેમણે સામે શનિદેવને જોયા, જે ગુસ્સાથી રાતાપીળા થઈ તેમને પડકાર ફેંકી રહ્યા હતા. હનુમાનજી વિનંતી સ્વરમાં બોલ્યા, હે શનિદેવ, હું ભગવાન શ્રી રામજીના ધ્યાનમાં લીન છું. કૃપા કરી મારી ઉપાસનામાં વિઘ્ન ન નાખો. શનિએ કહ્યું, હે વાનર, મારું નામ શનિ છે. મારા નામથી શિવ, બ્રહ્મા, વિષ્ણુ જેવા સર્વ દેવતાઓ અને જંત, રાક્ષસ, અસુર જેવા ભયાનક જીવો પણ ભયભીત થાય છે. હું અહીં તારી સામે ક્યારનો આવીને ઊભો છું, છતાં પણ તું મારી સામે જોતો પણ નથી અને મને નમસ્કાર નથી કરતો. તને તારી તાકાતનું બહુ અભિમાન લાગે છે, એટલે હવે મારી સાથે યુદ્ધ કર. તને પરાસ્ત કર્યા વગર હું અહીંથી જવાનો નથી. આમ કહી શનિદેવ હનુમાનજીનો હાથ પકડીને ખેંચવા લાગ્યા. શનિદેવનો આવો દુર્વ્યવહાર જોઈ હનુમાનજી ઊભા થયા અને બોલ્યા, તમે આવી રીતે માનશો નહીં.
તમને પાઠ ભણાવવો જ પડશે. આમ કહી એમણે પોતાનું પૂંછડું લંબાવી શનિને લપેટવાનું શરૂ કર્યું. શનિએ પૂંછડાથી મુક્તિ મેળવવા ઘણા પ્રયત્નો કર્યા, પણ તેમને સફળતા મળી નહીં. થોડી વારમાં જ શનિદેવના આખા શરીરમાં ભયંકર પીડા થવા લાગી. ત્યારબાદ હનુમાનજીએ શનિને પોતાના પૂંછડાથી પીડિત કરતા સેતુ પરિક્રમા કરવા લાગ્યા અને અનેક ખડકો પર આમ તેમ પોતાના પૂંછડાને પડકારતા રહ્યા. ખડક પર પછાડવાથી શનિદેવની પીડા અનેક ગણી વળી ગઈ. એમની દશા અત્યંત દયનીય બની ગઈ. ખડક ઉપર પછાડવાના કારણે એમનું શરીર લોહી લુહાણ બની ગયું. અંતમાં શનિને જ્ઞાત થયું કે આ તો સાક્ષાત રુદ્રદેવ છે. શનિએ દયનીય સ્વરમાં શ્રી હનુમાનજીને પ્રાર્થના કરી, હે કપિશ્રેષ્ઠ, કૃપા કરી મને મુક્ત કરો. હવે મને મારી ઉદ્દંડતાનો યોગ્ય દંડ મળી ચૂક્યો છે. મને પ્રાણદાન આપો. ભક્તવત્સલ હનુમાનજી બોલ્યા, તમે મારી પ્રાર્થનામાં વિઘ્ન નાખ્યું અને આ કારણે મને અપશબ્દો ગયા. તેથી તમને આ પ્રાણ રહિત કરી દેવાનું મન થાય છે. શનિદેવ કરગરવા લાગ્યા અને તેમને મુક્ત કરવા તેમની સ્તુતિ કરવા લાગ્યા. આથી હનુમાનજી બોલ્યા, હું તમને એક જ શરતે પ્રાણદાન આપી શકું છું. તમે હવેથી મારા ભક્તોને કદી પણ પીડશો નહીં, હેરાન કરશો નહીં. જો આ શરત માન્ય હોય તો જ હું તમને મુક્ત કરીશ. શનિદેવે કહ્યું, મને તમારી શરત માન્ય છે. હું કદી તમારા ભક્તની રાશિ ઉપર જઈશ નહીં. તેના ઉપર મારો કોપ હશે. તે જો તમારી ભક્તિ કરશે તેને હું કદી પણ પીડા આપીશ નહીં. તમારા ભક્તને મારા જ ભક્ત સમજી તેમના પર મારી કૃપા વર્ષાવીશ. પણ હવે કૃપા કરીને મને બંધનમાંથી મુક્ત કરો. શરણાગત વત્સલ ભક્ત શ્રેષ્ઠ હનુમાનજીએ શનિદેવને છોડી દીધા. શનિએ મારુતિ નંદનના ચરણો પકડી લીધા અને પ્રાણાંતિક પીડાથી કણસતા પોતાના શરીર ઉપર ઘસવા માટે તેલનું રટન કરવા લાગ્યા. આથી જ શનિને તેલ અર્પણ કરે છે. એનું એ વિશેષ રૂપથી કલ્યાણ કરે છે. શનિની ક્રૂર દ્રષ્ટિથી બચવા તેમજ શનિકૃત પીડાને દૂર કરવા માટે હનુમાનજીની ઉપાસના ખૂબ જ લાભદાયી નીવડે છે. હનુમાનજીએ કાળ ઉપર કૃપા કરી એને લીધે વિકરાળ મૃત્યુદેવ પણ તેમનો ઉપકાર માને છે. સીતા માતાની શોધ કરવા જ્યારે હનુમાનજી ત્રિકૂટના સુવેલ પર્વતના શિખર ઉપર પહોંચ્યા ત્યારે એક ભયાનક આકૃતિએ તેમના પર ઝાપટો માર્યો હતો. શ્રી હનુમાનજીને સમજતા વાર ન લાગી કે આકૃતિ મૃત્યુદેવનો કાળ છે. કાળે પણ ઓળખી લીધું તેમની સામે રુદ્ર અવતાર શ્રી હનુમાનજી જ છે. તેઓ કહ્યું, એ હનુમાનજી, ધર્મરાજનો દંડ અને મારાથી તમને અભયદાન વરદાન મળેલ છે. મારી દૃષ્ટતાની ક્ષમા કરજો. પછી કાળે આગળ કહ્યું, લંકાધિપતિએ મને મહામૃત્યુંજય મંત્રથી અભિમંત્રિત કહી અહીં જંજીરોથી જકડી રાખ્યો છે. હું આ બંધનોમાંથી છુટકારા મેળવવા અસમર્થ છું. હનુમાનજીએ કાળને મુક્ત કરી દીધો. આનાથી પ્રસન્ન થઈને કાળે કીધું, હે હનુમાનજી, હું આ તમારા ઉપકારના બદલો તો નહીં વાળી શકતો, પણ આપની સાથે વચનથી બંધાવું છું. જે કોઈ નિષ્ઠાપૂર્વક આપનું સ્મરણ કરશે તેને મારાથી ભય રહેશે નહીં. પછી રાક્ષસો સાથે યુદ્ધમાં આપ જે બાજુ દ્રષ્ટિ ઉઠાવશો, આપના વિરોધીઓનો ધરાશય કરવા માટે હું કાયમ તત્પર રહીશ. કાળને મુક્ત કર્યા પછી હનુમાનજી એ જ પર્વત ઉપર અન્યત્ર ગુફામાં આર્ત સ્વર સાંભળ્યો. સ્વરે કહ્યું, હે હનુમાનજી, શું આપ મારી મદદ નહીં કરો? હનુમાનજીએ અવાજની દિશામાં જઈને જોયું તો સૂર્યપુત્ર શનિદેવ રાવણ દ્વારા બંદી થઈને હતા. શનિએ ફરીથી કહ્યું, હનુમાનજી, મારી મદદ કરો. મને રાવણ દ્વારા અહીં બંદી બનાવી દેવાયેલો છે. જો તમે મને મદદ કરશો તો હું મુક્ત થતાં જ રાવણ ઉપર મારી ક્રૂર દ્રષ્ટિ નાખીશ. આનાથી એની શક્તિ ક્ષીણ થઈ જશે. પછી શ્રી રામને વિજય પ્રાપ્તિ માટે કોઈ ખાસ તકલીફ પડશે નહીં. શ્રી હનુમાનજીને દયા આવી. તેઓએ શનિને મુક્ત કરાવી દીધા. ત્યારે શનિદેવે કહ્યું, જ્યારે મારી સાડાસાતી આવે છે ત્યારે હું 2.5 વર્ષ માટે વ્યક્તિ ઉપર પ્રતિકૂળ થઈ જાઉં છું. પછી 7.5 વર્ષ પછી મારી પ્રતિકૂળતાનો 2.5 વર્ષનો સમય આવે છે. આ રીતે પનોતીનું ચક્ર ચાલતું રહે છે. હું પ્રાણી ઉપર ફક્ત 2 જ વાર અનુકૂળ થાઉં છું. એ સ્થિતિ વ્યક્તિના જન્માક્ષરમાં 3, 6 અને 11મા સ્થાનમાં હોય છે. પણ જો કોઈ વ્યક્તિની જન્મ કુંડળીમાં હું અનુકૂળ સ્થિતિમાં નથી અને મને દશાબળ પ્રાપ્ત નથી તો 3જી વાર સાડાસાતી વખતે હું વ્યક્તિ માટે મારક સિદ્ધ થઈ જાઉં છું. રાવણ જ્યોતિષ વિદ્યાનો જાણકાર છે. એ આ વસ્તુ જાણે છે કે શનિની દ્રષ્ટિ સર્વનાશ કરી દે છે. આનો કોઈ પ્રતિકાર નથી. રાવણ જાણે છે કે સમય આવ્યા પછી હું પોતાની દ્રષ્ટિ તેનો અને તેના કુળનો નાશ કરી શકું છું. એટલે જ તેને પોતાના અનુકૂળ અને ઉચિત સમયમાં પોતાના બાહુબળનો પ્રયોગ કરી મને બંદી બનાવી અહીં ઊંધો લટકાવી દીધો છે. શનિએ શ્રી હનુમાનજીને કહ્યું, હવે આપ લંકામાં પોતાનું કામ શરૂ કરો. આપ જે સ્થળ બતાવશો તેનો હું નાશ કરી દઈશ. શ્રી રામને વિજય અપાવવા માટે તમને નીલમણિ પહેરાવી દેજો. બસ નીલમ ધારણ કરવાથી હું કાયમ તેમને અનુકૂળ રહીશ.
રામાયણ એ વાતની સાક્ષી છે કે હનુમાનજી અશોક વાટિકા વિભીષણનો મહેલ બચાવવા જે સંકલ્પ કર્યો હતો એને છોડીને બાકીની સમગ્ર લંકા શનિદેવના પ્રકોપથી શિકાર થઈ બળીને ભસ્મ થઈ ગઈ હતી. આ જ રીતે પ્રાણી માત્રના જીવનમાં પણ હનુમાનજીનું સ્મરણ કરી શનિની કોપ દ્રષ્ટિ ટાળી શકાય છે. એક બીજો પ્રસંગ છે. કળયુગ શરૂ થયો તો એ સમયે સૂર્યપુત્ર શનિદેવ એક દિવસ સાગરના કાંઠે અહીં તહીં ફરી રહ્યા હતા. ત્યારે એકાએક તેમની દ્રષ્ટિ રામ ભક્તિમાં મગ્ન શ્રી હનુમાનજી પર ગઈ. શનિએ હનુમાનજીને કહ્યું, આપના ઉપર મારી સાડાસાતી હમણાંથી શરૂ થાય છે. હું આપના શરીર ઉપર આવી રહ્યો છે. હનુમાનજીએ કહ્યું, જુઓ, મારા શરીરમાં રામજી વસેલા છે. અહીં બીજું કાંઈ પણ સમાઈ નહીં શકે. પછી તમે બતાવશો કે શરીરમાં ક્યાં બિરાજમાન થશો. શનિનો જવાબ હતો, હું પ્રાણીને પહેલા 2.5 વર્ષ મસ્તક ઉપર રહી તેમને બુદ્ધિને વિચલિત કરું છું. વચ્ચેના 2.5 વર્ષ તેમના પેટમાં રહી તેમને અસ્વસ્થ રાખું છું અને છેલ્લા 2.5 વર્ષ પગમાં પહોંચીને તેમને ભટકવા પર વિવશ કરું છું. હનુમાનજી મુસ્કરાયા. તેમણે વિચાર્યું કે શનિદેવ પોતે આપેલ વચન ભૂલી ગયા છે. હનુમાનજીએ શનિદેવને કહ્યું, તમે અહીંથી જાઓ અને મને મારા પ્રભુની ભક્તિ કરવા દો. પરંતુ તેઓ આમ ક્યાં માનવાના હતા. તેઓએ શનિદેવને ઘણા સમજાવ્યા, પણ જ્યારે તેઓ કાંઈ પણ રીતે સમજવા તૈયાર ન થયા ત્યારે હનુમાનજીએ પોતાની પૂંછ વધારી અને શનિદેવને જકડી દીધા. શનિએ નીકળવાના ઘણા પ્રયાસો કર્યા, પરંતુ હનુમાન તો ઊભા થઈ દોડતા દોડતા શ્રી રામનું સ્મરણ કરવા લાગ્યા. શનિને ભારે ઝટકો લાગ્યો. તેઓએ લાચાર સ્વરમાં તેમને કહ્યું, હવે બસ કરો પવનપુત્ર, મને મારા દોષનો આભાસ થઈ ગયો. મારા ઉપર દયા કરો. હનુમાનજીએ કહ્યું, તમને મુક્તિ ત્યારે જ મળશે જ્યારે તમે વચન આપશો કે તમે મારા ભક્તોને કંઈ પણ નહીં કરો. શનિએ વચન આપ્યું, હે હનુમાન, જે કોઈ પણ વ્યક્તિ શનિવારે તમારી પૂજા કરશે એને હું ક્યારેય સતાવીશ નહીં. ઉપરના બંને પ્રસંગથી સ્પષ્ટ થઈ જાય છે કે હનુમાનજીનું સ્મરણ કરવાથી જ વ્યક્તિને લૌકિક અને અલૌકિક બંને લાભ થાય છે. ખાસ કરીને શનિની પનોતી હનુમાનજીના ભક્તોને નડતી નથી. આ એક નિર્વિવાદ સત્ય છે. લંકા વિજય પછીની આ વાત છે. શ્રી રામે હનુમાનને સીતા પાસે વિજયના સમાચાર કહેવા મોકલ્યા. હનુમાનજી સીતા પાસે ગયા અને તેમને આનંદદાયક સમાચાર કહ્યા. તે વખતે સીતાની આંખોમાં પ્રેમાશ્રુ ભરાઈ ગયા. તેઓ હનુમાનને વારંવાર કહેવા લાગ્યા, હે મહાબલી, હું તમને શું આપું. સીતાજીના આ શબ્દોમાં વિવશતા હતી, કૃતજ્ઞતા હતી. હનુમાને સીતાજીને પ્રણામ કરી કહ્યું, માતા, અત્યાચારી રાવણની સેનાએ રણક્ષેત્રમાં પરાસ્ત કરી મેં સર્વસ્વ મેળવી લીધું છે. શ્રી રામનો સ્નેહ જ મારા માટે એક એવી અપૂર્વ ભેટ છે કે જેને હું જીવનભર ખોવા ઈચ્છતો નથી. આશીર્વાદ આપો કે હું આ જીવન સત્ય પથ પર જ દટાયેલો રહું. મારા આ કર્તવ્યથી હું ક્યારેય વિમુખ ન બનું. સીતાએ હનુમાનને વારંવાર કહ્યું, એ હનુમાન, તમે મને સંકટમાંથી ઉગારી લીધી, માટે આજથી તમે સંકટ મોચન કહેવાશો. લંકા વિજય કરીને સર્વો વિમાન દ્વારા અયોધ્યા જતા હતા. માર્ગમાં હનુમાનનું રહેઠાણ આવ્યું એટલે તે બતાવી તેમને રામજીને કહ્યું, પેલા પર્વતની પાછળ મારું ઘર છે. માતા અંજની ત્યાં જ રહે છે. એમ? તો અમારે તારા માતાજીને મળવું પડશે. તે મને ખૂબ સહાય કરી છે. સીતાની ભાળ પણ તું જ લઈને આવ્યો છે. તારા પરાક્રમોથી જ રાવણનું સૈન્ય હાર્યું છે. તારા લીધે જ હું વિજયશ્રી થયો છું. એટલે તારા જેવા વીર જનેતા કેવી છે તે મારે જોવી છે. મારે એમને વંદન કરવા છે. વિમાન ત્યાં અટકી ગયું. સર્વ અંજનીને મળવા માટે ઘરે ગયા. રામચંદ્રજીએ પોતાની કુટીરમાં આવેલા જોઈ અંજની માતા સામે આવ્યા. હનુમાને કહ્યું, આ છે મારી માતા. રામચંદ્રજીએ અંજની માતાને વંદન કર્યા. માતા, આપ ધન્ય છો. તમે હનુમાન જેવા વીર પુત્રને જન્મ આપ્યો તે ગૌરવની વાત છે. રામનો ઇતિહાસ હનુમાન વગર લખાય તેમ છે નહીં. અંજની માતા હાથ જોડ્યા અને નમ્રતાથી બોલ્યા, મારા પુત્રએ એવી તો શું મોટું કાર્ય કર્યું તે હું સમજી નથી શકતી. કૃપા કરી તેને કરેલા કાર્ય કહેશો. હા, સાંભળો માતા, તમારો પુત્રના પરાક્રમ. હનુમાને જ સીતાની શોધ કરી હતી. તેમણે જ લંકા દહન કર્યું હતું. અહિરાવણનો વધ પણ તેમને જ કર્યો હતો. લક્ષ્મણને જીવતદાન પણ તમારા જ પુત્રએ આપ્યું હતું. આ કાર્ય શું ઓછું છે? રામચંદ્રજીએ કહ્યું. ના, પરંતુ રાવણ જેવા દુષ્ટનો સંહાર કોણે કર્યો? મેં જ, રામચંદ્રજીએ કહ્યું. તો હનુમાનજીએ શું કર્યું? અંજની માતાએ જરા જુસ્સાથી કહ્યું. સર્વ ચૂપ થઈ ગયા. રાવણને મરવાનું કષ્ટ જ્યારે આપને ઉઠાવવું પડ્યું ત્યારે મારો પુત્ર આપને શું કામ લાગ્યો? એને જન્મ જ કેમ લીધો? આમનો ભક્ત એ કઈ રીતે કહેવાય? અંજની માતાના આ શબ્દો સૌને અસર કરી ગયા. કોઈ કંઈ જ બોલી શક્યું નહીં. અંજની માતાએ પોતાના દૂધની ધાર છોડી. એ તે તીર જેવી સામે છૂટી ખડકને ભેદીને આરપાર નીકળી ગઈ. સૌ દિગ્મૂઢ બની ગયા.
અંજની માતાએ કહ્યું, આવું દૂધ પીવડાવીને મેં આ બાળકને ઉછેર્યો છે. રાવણને મારવાનું કષ્ટ આપને ઉઠાવવું જ કેમ પડ્યું? રામચંદ્રજીએ અંજની માતાની પ્રશંસા કરી અને તેનો આદર કરતા કહ્યું, આપ ખરેખર વીર જનની છો. લંકા વિજય પછી જ્યારે રામ સર્વની સાથે અયોધ્યા આવ્યા અને સિંહાસન પર આરૂઢ થયા, તે સમયે પણ તેમણે હનુમાનને તેના ઉપકારથી વિવશ બનીને કહ્યું, હે હનુમાન, હું તારાથી ઋણી છું. તે અદ્ભુત પરાક્રમો કર્યા છે, છતાં બદલાની કઈ જ આશા રાખી નથી. સુગ્રીવે રાજ્ય મળ્યું, અંગદ યુવરાજ થયો, વિભીષણ લંકાના રાજા થયા, પણ તે કંઈ જ માંગ્યું નથી. સીતાએ આપેલો પેલો હાર પણ તે ફેંકી દીધો. હું તને વરદાન આપું છું કે તું આ પૃથ્વી પર ચિરંજીવ બનશે. સર્વ તને મારી સમાન જ માન અને સન્માન આપીને પૂજશે. શ્રી રામના આ શબ્દો સાંભળી હનુમાનજીએ કહ્યું, પ્રભુ, સંસારમાં જ્યાં સુધી આપની પાવન કથાનો પ્રચાર રહેશે, ત્યાં સુધી આપના આદેશનું પાલન કરતો હું આ પૃથ્વી પર જ રહીશ. સુગ્રીવના કહેવાથી હનુમાન ઋષિમુખ પર્વત પર રામને મળવા ગયા. એ સમયે તેમણે જ ઉદ્ગાર પ્રકટ કર્યા હતા, તે સુંદર હતા. એમની વક્તૃત્વ શક્તિ, વિચારો તથા શિષ્ટ ભાષા સાંભળીને મર્યાદા પુરુષોત્તમ પ્રભુ રામચંદ્ર ખૂબ જ પ્રભાવિત થઈ ગયા. તેમણે લક્ષ્મણની તરફ જોઈને કહ્યું, લક્ષ્મણ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ, આ ચારેય વેદોમાં સતત ડૂબકી મારતો, વ્યાકરણનું પ્રગાઢ જ્ઞાન રાખનારનો, વ્યવહારપૂર્ણ જાણકાર, પ્રભાવશાળી અને સ્પષ્ટ ભાષણ કરનારનો અહંકાર શૂન્ય આ છે. વેદોના ગંભીર અધ્યયન તથા વ્યાકરણના રહસ્યને સમજ્યા વગર કોઈ વ્યક્તિ આવું બોલી શકે નહીં. લાંબા સમય સુધી તેમણે વાર્તાલાપ કર્યો, છતાં તેમનાથી કોઈ ભૂલ થઈ નહીં. એટલે સુધી કે મુખ, નેત્ર, ભાવ તથા લલાટમાં પણ કોઈ દોષ વિકાર જણાય નહીં. તેઓ બહુ કલ્યાણમય વાણી બોલી રહ્યા હતા. તેઓ મહાન સંગીતજ્ઞ પણ જણાયા. આવી મધુર વાણીથી તો તલવારધારી શત્રુને પણ વશમાં લાવી શકાય છે. હનુમાને સૂર્ય દ્વારા વ્યાકરણ, સૂત્ર, ભાષા સર્વ શીખ્યા હતા. તેમને 11મા વ્યાકરણકાર પણ કહેવામાં આવે છે અને હનુમંત નાટક પણ તેમને જ લખેલું છે. આવી હતી શ્રી હનુમાનની અદ્ભુત લીલાઓ. હનુમાન લીલાની આજે અહીં જ સમાપ્તિ થાય છે. હવે આગળ આપણે જોશું હનુમાન ચાલીસા અને તેનો અર્થ. બોલો જય શ્રી રામ, જય બજરંગબલી.